દરેક પક્ષ જ્યારે સેવાનો સવાલ કરીએ ત્યારે મોટા ભાગે જવાબ આપતા હોય છે કે સત્તા અમારા માટે સાધ્ય નથી, અમારા માટે સાધન છે સેવા કરવાનું. તો સવાલ હિતેન્દ્રભાઈ એ છે કે ઉછીના લઈને સેવા કેમ કરવાની? અને બીજો પ્રશ્ન કે જો કોંગ્રેસના નેતાઓ લઈ રહ્યા છો કંઈ જ વાંધો નથી, પણ કોંગ્રેસને પાકિસ્તાની પાર્ટી શું કામ કહી રહ્યા છો? તો પછી દેવાંશીબેન, રાજનીતિનો એક સર્વસામાન્ય નિયમ છે. ભૂતકાળમાં એવું હતું રાજાશાહી વખતે કે માથા કાપે એને સત્તા મળે, સામેવાળાના માથા કાપી નાખે અને જે બાકીના બચ્યા હોય એ રાજનીતિ કરે. લોકશાહી આવ્યા પછી એવું છે કે જે માથા ભેગા કરે, જેની પાસે મેન પાવર છે એ સત્તામાં આવે. આ વ્યવસ્થા છે. બીજી રાજનીતિનો એક નિયમ છે કે કોઈ એક કામ કરવાથી તમને ફાયદો કેટલો થશે એ અગત્યનું છે, કોઈને લાવવાથી, પણ સાથે સાથે સામેવાળાને નુકસાન કેટલું જશે એ એના કરતાં વધારે અગત્યનું છે. અને એટલે હું પક્ષપલટાનું સમર્થન નથી કરતો. લોકશાહી માટે એ સારું નથી એ પણ સ્વીકારીએ છીએ. તેમ છતાં પણ રાજનીતિનું આ અમોઘ શસ્ત્ર છે કે સામે દુશ્મનને નબળો પાડવા માટે જે પણ કરવું પડે એ કરી શકાતું હોય છે. અને એ આ ભારતીય જનતા પાર્ટી નહીં, અનેક બંને પ્રવક્તાઓએ કીધું કે ભાઈ અનેક આદિ અનાદિકાળથી એ ચાલતું આવ્યું છે, પણ એનો મોટો સાફ હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કિસ્સામાં એવું છે કે ગુજરાતમાં હોય કે બીજા રાજ્યોમાં હોય, જ્યાં પણ એ લોકો આવ્યા છે એ જે વખતે જે પાર્ટીમાં જોડાયા હતા ત્યાં એમની પાસે ઓલ્ટરનેટ હતો. આજે સારો ઓલ્ટરનેટ મળ્યો, રાષ્ટ્રવાદી ઓલ્ટરનેટ મળ્યો, વિકાસનો ઓલ્ટરનેટ મળ્યો કે દેશની સુરક્ષાનો ઓલ્ટરનેટ મળ્યો. અને એટલે સાથે સાથે લોકશાહીનો ઓલ્ટરનેટ મળ્યો. પરિવારવાદમાંથી તમે કીધું કે પંડિત જવાહરલાલ નહેરુથી ચાલુ કરી અને આવતીકાલે પ્રિયંકાજીને પણ વડાપ્રધાન તરીકે પ્રમોટ કરવામાં આવશે. અને એના પછી પણ કોણ આવશે એ નક્કી છે. અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તો એ વણલેખો નિયમ છે. એવા સંજોગોમાં કોઈને ગુંગળામણ થતી હોય તો સારા વાતાવરણમાં આવી શકે છે. અને ભારતીય જનતા પાર્ટી માટે સક્ષમ, સારા અને સમાજસેવી લોકો હંમેશા આવકાર્ય છે અને કોઈ પણ પાર્ટી માટે પણ હોવું જોઈએ. પણ એક સામે પાર્ટી માટે એટલા માટે ના હોય કે એમણે એ યોગ્યતા નથી કેળવી, ભારતીય જનતા પાર્ટીએ એ યોગ્યતા કેળવી છે. અને એટલે અને બીજું કે કેટલાક લોકો રાજનીતિમાં આવતા દોરવાઈને ગયા હતા પણ એમનો ભ્રમ ભાગી ગયો છે. આંદોલનકારીઓના ઓછાયામાં જે લોકો ગયા હતા અને એ લોકો આવે છે. એટલે આવન જાવન એ હું વ્યક્તિગત રીતે માનતો નથી કે આવું થવું જોઈએ, કારણ કે એનાથી આપણી જે લોકશાહી વિશ્વમાં વખણાય છે એને પણ કલંક લાગે છે, સાથે સાથે જનતાને પણ એનો માર પડે છે પેટા ચૂંટણીનો. પણ ગુજરાતમાં જે બન્યું છે એને એની આદર્શ જે આચારસંહિતા છે કે એ લોકો જનતાની વચ્ચે જવાના છે, રાજીનામું આપીને આવ્યા છે. ભૂતકાળમાં જેમ આખી આખી પાર્ટી એ ચિમનભાઈ પટેલની પાર્ટી હોય કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સત્તા હટાવવા માટે, એને તોડી પાડવા માટે સગવડિયા જે લગ્ન કર્યા હતા અને પછી એ બંનેના પાછા ટેકા ખેંચી લીધા. અને આ તો ઇતિહાસ છે. જે ચરણસિંહની વાત કરો, તમે દેવીલાલજીની વાત કરો, તમે ઇન્દ્રલ ગુજરાલની વાત કરો, સરદાર પ્રતાપસિંહની વાત કરો, આ રીતે આવે અરે પછી આગળ ઇતિહાસ નથી સ્વીકારતો. આપણી પાસે ઇતિહાસ છે. એટલે તો જનતા જનાર્દનમાં એને જવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારે ભાજપનું પણ આ જ ભવિષ્ય છે. એને હેરાન થવું પડે એવું કર્યું જ નથી. જ્યારે એ પાર્ટીમાંથી રાજીનામું આપે છે, એ પ્રેસ કોન્ફરન્સ કરે છે, પછી એ સભ્ય તરીકે રાજીનામું આપે છે અને પછી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને એને ફરીથી પણ જનતાનું સમર્થન લેવા માટે એને વોશિંગ મશીનમાં જવું જ પડે છે જનતાના. ભારતીય જનતા પાર્ટી પાસે નથી. એ જનતાનું એ લોકશાહીનું વોશિંગ મશીન છે અને એને ચૂંટે એ ફરી આ વિચારધારામાં જનસેવા માટે જોડાય છે. ગુજરાતમાં એ લાગુ એટલા માટે નથી થતું કેમ કે ગુજરાતમાં 26 જગ્યાએ નરેન્દ્ર મોદીને વોટ આપે છે લોકો. એ ક્યાંક પોતાના કેન્ડિડેટ જોવે છે. ગુજરાતમાં નહીં દેવંશીબેન, દેશમાં પણ નરેન્દ્ર મોદીને નહીં, આ દેશના સાર્વભૌમત્વનું, એના સીમાડાનું અને સ્વમાનનું રક્ષણ કરનારો નેતા છે અને એના નામ પર વોટ મળવાના છે. એને પ્રૂવન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની એ વિચારસરતા ઇન્દિરા ગાંધી કોઈ ઓપ્શન નથી. એટલે આ દરેક વખત એવું હોય, સૂરજ મધ્યાહને હોય એટલે એ અંત ક્યારે ને ક્યારે અસ્ત થવાનું છે. આ સર્વવિદિત સિદ્ધાંત છે. બ્રિજેશભાઈ, સવાલ એ છે કે આ બધું પક્ષ પલટા કોઈને ગમે ના ગમે. હિતેન્દ્રભાઈએ પણ કહ્યું કે હું સહમત નથી, પણ દરેક વ્યક્તિ આવે છે એની કાં તો છુપી કાં તો જાહેર કરેલી મહેચ્છા છે. આપણે ગમે તેટલી વાતો કરીશું એ રોકાવાનું નથી. શ્યામજીભાઈ પણ કદાચ જતા રહેશે, કેટલાય લોકો જતા રહેશે. પ્રશ્ન ગુજરાત કોંગ્રેસમાં બચશે શું? ગુજરાત કોંગ્રેસમાં વિચારધારા બચશે. ગુજરાત કોંગ્રેસમાં જે હમણાં યોગેશભાઈએ કહ્યું ને, અમારી જ્યારે કોંગ્રેસનો જેને કહીને કે આપ મધ્યાહનકાળ શબ્દ વાપરો છો ને, કોંગ્રેસનો ચડતો સિતારો હતો ત્યારે આ રાજીવ ગાંધીએ પક્ષાંતર ધારા વિરુદ્ધનો કાયદો લાવ્યા. બરાબર. એટલે અમારી જે રાજકારણમાં, જાહેર જીવનમાં શુદ્ધતા અને પરિશુદ્ધતાના અમે આગ્રહી રહ્યા છીએ. હિતેન્દ્રભાઈએ વાત કરી કે એક પરિવાર અને એક
પક્ષ પ્રમુખ, હું નમ્રતા સાથે કહેવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં 27 પ્રમુખો થયા, એમાં 24 બિન ગાંધીવાદી પરિવારના હતા. આજે જો રાહુલજીને જો વડાપ્રધાન થવું હોય તો 2009માં અમારી પ્રચંડ બહુમતી હતી અને ડોક્ટર મનમોહન સિંઘે સામેથી રાહુલ ગાંધીને ઇજન આપ્યું હતું, પણ ના, રાહુલ ગાંધીએ કહ્યું કે મારે દેશ સેવા કરવી છે. સત્તાથી એ વિમુખ રહ્યા. 2004માં આદરણીય સોનિયા ગાંધી વડાપ્રધાન થઈ શકતા હતા અને ત્યારે એને સત્તાનો ત્યાગ કર્યો. આવા અમારી પાસે અને શું કામ ભારતીય જનતા, શું કામ ભારતની જનતા આ પરિવારને ચાહે છે? કારણ કે આ પરિવારે બલિદાન આપ્યા છે. મોતીલાલ નહેરુએ એનો આનંદ બંગલો હતો, આનંદ ભવન, એ દેશને આપી દીધું. ભારતીય જનતા પક્ષે સ્વરાજમાં ફૂટી કોડીનું દાન કર્યું હોય તો મને બતાવો. જીતેન્દ્રભાઈએ કહ્યું કે અડવાણીજીને તો અડવાણીજીએ જાહેર કરી દેવું જોઈએ કે હું નિવૃત્તિ લઉં છું. પણ આજે અમે પણ મોતીલાલ વોરા, અમારે 92 વર્ષના છે, અમે કોંગ્રેસમાં, પણ અમે એને સાચવી લઈએ છીએ, એનો આદર, એના હરેક મિટિંગમાં એના સૂચનો અમે સ્વીકારીએ છીએ. અત્યારે આ બધી વસ્તુમાં પડવા જેવું નથી. એક પ્રશ્ન મારો એ છે કે તમે વાત કરી કે રાહુલ ગાંધીએ ના પાડી, પણ રાહુલ ગાંધીને જ કેમ ઓફર કરવામાં આવી? લાલ બહાદુર શાસ્ત્રીના સંતાનો ક્યાં છે? ગાંધીજીના સંતાનો ક્યાં છે? સરદાર પટેલના સંતાનો ક્યાં છે? સ્વતંત્રતામાં નહેરુજીના યોગદાન માટે કોઈ જ સવાલ નથી, પણ નહેરુ સિવાય પણ આગળ કેટલાય વારસા હતા. કોંગ્રેસના નેતાઓની વાત છે, કોંગ્રેસમાં કેટલા નેતાઓ હતા? ક્યાં છે આ બધાના સંતાનો? કોંગ્રેસના જો અત્યારે અનિલ શાસ્ત્રી ઉત્તર પ્રદેશમાં મંત્રી બન્યા. અત્યારે કોંગ્રેસના નેતા તરીકે ખડગે સાહેબ છે, એક દલિત સમાજના મસીહા છે, કર્ણાટકમાંથી ચૂંટાયેલા છે. આજે વિરોધ પક્ષના નેતા એ છે. પ્રધાનમંત્રીનું પદ એમને કેમ નથી? અમે એને આગળ કરીએ છીએ. વિરોધ પક્ષના તો નેતા જ નથી, વિરોધ પક્ષના 52 સીટો જ નથી આવી. બહુમતી નથી. હા, હવે વાત રહી કે ભારતીય રાજકીય તવારીખ ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ તો 1977માં જેને કહીને કે વિચારધારાને એને સ્નાન સૂતકનો સંબંધ નહોતો, એવા રાજકીય પક્ષોએ શંભુ મેળાની એક વિચારધારા ભેગી કરી અને એનું અસ્તિત્વ કેટલું આવેલું. 2 વર્ષમાં બાળ મરણ થઈ ગયું. ત્યારે હું વિશેષ વાત કરવા માંગુ છું કે પક્ષ પલટા માટે હરિયાણામાં એક ત્રિપુટી યોગેશભાઈ આપ જાણો છો, દેવીલાલ, બંસીલાલ અને ભજનલાલ, એના ઉપર જેને કહીને કે કંટ્રોલ મૂકવા માટે પક્ષાંતર ધારો લાવ્યા છીએ, સારા આશયથી લાવ્યા છીએ. દેશ ભાજપા 2014માં સત્તા ઉપર આવ્યો. મેં કહ્યું એક આયારામ ગયારામ, આયારામ અને ગયારામ હતા. 2014માં સત્તા ઉપર આવ્યો તો પછી એને પીડીપીના મહેબૂબા સાથે કજોડા શું કામ કરવા પડ્યા? આ સત્તા માટે જ ને. કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સના નેતા લોન કાલે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી આવ્યા છે, એમની સાથે તમારું ગઠબંધન છે. 2 શબ્દો એના પર પણ કહેજો સાહેબ. અને દેવાંશીબેન, પક્ષાંતર માત્ર દૈહિક નથી થતું, માનસિક પણ થતું હોય છે અને વૈચારિક પણ થતું હોય છે. મિતેશભાઈને કહેવામાં મને જરાય નાનપ નથી લાગતી કે કેશુભાઈ પટેલનો ચમકતો સિતારો હતો, બરાબર, અને સાબરમતીની પેટા ચૂંટણી આવી તો નરહરિભાઈ અમારા કોંગ્રેસના ઉમેદવાર હતા અને ભાજપમાંથી ભાજપ હતા, બાબુભાઈ જમનાદાસ પટેલ. તો આ ભાજપને હરાવવાનું અને નરહરિભાઈને જીતાડવાનું કામ કોને કર્યું હતું? એ વખતે માનનીય નરેન્દ્રભાઈ મોદીના ઈશારાથી આનંદીબેન પટેલની જે ટીમ હતી એને આ કરેલું હતું. એ ઇતિહાસ આપણી સામે નજર છે. વૈચારિક ગોધરાથી બાપુને એમણે જ બધા હરાવ્યા છે અને શંકરસિંહ જે રીતે એના પક્ષમાંથી આજે આખું વિભાજન થયું, ત્યારે મારે નથી કેવું કે આદરણીય અટલજીને મૂળ જનસંઘની વિચારધારા વાળા આવીને તમારે ત્યાં પક્ષના પ્રમુખ રહ્યા છે સાહેબ. સર્વ વિચારસરણીને આવકારીએ છીએ. અમારી આ ઉદારતા છે. કોંગ્રેસની ઉદારતાનો ક્યાંક ગેરલાભ લેતા હોય તો એને મુબારક છે, પણ અમે અમારી વિચારધારામાં ક્યારેય પરિવર્તન નહીં કરીએ. દેશ માટે, રાષ્ટ્ર માટે, ભારતીય પ્રજા માટે જે અમારી આઝાદીની ચળવળની જે અમારી વિચારસરણી હતી એ વિચારસરણીને કોંગ્રેસ આજે પણ વળગી રહ્યું છે અને આ ભારતીય જનતા પક્ષે તો સિદ્ધાંતો સાથે અનેકવાર બાંધછોડ કરી છે અને પ્રજાના વચનોનો દ્રોહ કર્યો છે. મુસ્લિમ લીગ સાથેનું ગઠબંધન બંગાળમાં. ઠીક છે યોગેશભાઈ, સવાલ એ છે કે આ બધી વાતો છે અને આ બધી સિદ્ધાંતોની, આદર્શોની વાતો છે, આપણે ચર્ચા પૂરી કરીશું, આદર્શો ઘરે જઈને સૂઈ જશે. આખરે વાત શું રાજનીતિ થવાની છે? 2019નું રાજકારણ તમને ક્યાં જતું દેખાય છે? કેમ કે 14માં તો વિપક્ષ પણ નથી મળી શક્યો આ દેશને. દેવાંશી, તમારી વાત સાચી છે કે ધીમે ધીમે રાજકારણ એવી બાજુ જઈ રહ્યું છે
કે ખરેખર અમારા જેવા ઉંમરવાળાઓને જેમને સારા દિવસો જોયા છે એમને તો ખરેખર દુઃખ થાય છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે. અને અત્યારે એક વિપક્ષ ના હોય, જેમ હમણાં કીધું કે ખડગે છે પણ એ વિપક્ષના નેતા નથી, કોંગ્રેસના નેતા. તો એક વિપક્ષ ના હોય તો વિપક્ષ ના હોય, કોંગ્રેસના નેતા છે ખડગેજી, એગ્રી. પણ એક વિપક્ષ મજબૂત ના હોય તો પછી જે કોઈ રાજ કરનાર છે એ બેફામ બની જાય અને એને બધી જાતની છૂટછાટો મળી જાય, એ ડર મને સતાવી રહ્યો છે. વિપક્ષ તો હોવો જ જોઈએ, પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ. અત્યારે જે રીતે કોંગ્રેસ વિપક્ષ અથવા જે કઈ રીતે વર્તી રહ્યા છે અને લોકસભા ના ચાલવા દેવી, અથવા તો મારે નથી કેવું કેમેરા સમક્ષ, પણ કેટલાક એમના નેતાઓએ જે લોકસભામાં દેખાવો કર્યા અથવા તો જે કંઈ કર્યું એ લોકશાહીને શોભે એવું હતું જ નહીં. અને કોંગ્રેસ જ્યારે વિચારધારાની વાત કરે ત્યારે મારી પાસે તો કોંગ્રેસનો જૂનો ઇતિહાસ છે. 69માં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 2 ફાડિયા કરી નાખ્યા હતા, કોંગ્રેસ ઓ અને કોંગ્રેસ આઈ. એ વખતે વિચારધારા ક્યાં ગઈ હતી? અને એ વખતે મોરારજીભાઈથી માંડીને જીલિંગપ્પા અને બીજા કેટલા બધા વડીલો હતા એમને કોરાણે મૂક્યા. એ આજે જે અડવાણીની વાત કરીએ છીએ એ વખતે આ થયું હતું. સીતારામ કેસરી સાથે શું થયું એ પણ આપણે જોઈએ છીએ. અને ત્યાર પછી જ્યારે ઇમરજન્સી આવી ત્યારે તો આપણે બંધારણના એક ચૂરે ચૂરા કરી નાખ્યા હતા. એટલે વિચારધારાની તો કોઈ વાત કરવા જેવી નથી. ભાજપે નથી કરવા જેવી કે આપણે નથી કરવા જેવી. ભાજપમાં પણ આનું આ જ ચાલ્યું છે. જેમ દાખલો આપ્યો કે કેશુભાઈને હટાવીને નરેન્દ્રભાઈને લાવ્યા, અથવા તો એ પછી શંકરસિંહે જે કર્યું. શંકરજી જનસંઘમાંથી જ્યારે ભાજપનું ટ્રાન્સફોર્મેશન થયું ત્યારે એના મૂળ નિર્માતા હતા અને શંકરસિંહ સંઘના એક સ્વયંસેવક હતા. પણ એમને વિચારધારાને બાજુમાં મૂકીને અત્યારે શંકરસિંહ ક્યાં છે, એ કોણ બનેગા કરોડપતિ જેવો સવાલ છે કે અત્યારે કઈ પાર્ટીમાં છે, કેટલા રૂપિયાનો સવાલ. એટલે કહેવાનું મારું એ છે કે આ ભાજપમાં પણ અને અત્યારે પણ ધારો કે કોઈને ટિકિટ આપવામાં ના આવે તો એ તરત હું કોળી સમાજનું સંમેલન બોલાવીશ, હું આહિર સમાજનું સંમેલન. ક્યાં ગઈ એમની વિચારધારા? તમે ગયા વખતે ચૂંટણી જીત્યા ત્યારે કમળના નિશાન પર જીત્યા હતા અને અત્યારે કમળ તમને ટિકિટ નથી આપતું ત્યારે વળી પાછું કંઈક નવું લાવો છો. એટલે વિચારધારાની વાત બંને પક્ષોએ કંઈ કરવા જેવી નથી. માત્ર ને માત્ર ક્યાં આપણને સત્તા મળે છે ને ક્યાં આપણે કંઈક કરીએ કરતાં અમને કંઈક મળે, આવી બધી વાતોમાં જ અત્યારે બંને પક્ષો રાચી રહ્યા છે. અને મને તો 2019નું ઇલેક્શન પૂરું થયા પછી પણ કોઈ સારી વાત દેખાતી નથી. મોદી સાહેબ છે એટલે થોડીક આશાના કિરણો રહે કે આમના જેવા ચોખ્ખા અને મજબૂત માણસ હોય નેતા તરીકે તો કંઈક સારું થશે. વચનો ઘણા આપ્યા એમને, વચનો પાળી ના બતાવી શક્યા, પણ છતાંય એમણે જે કંઈ કર્યું છે, હું એક રાજકીય વિશ્લેષક તરીકે મારે કોઈના વખાણ ના કરવા જોઈએ, પણ આ વ્યક્તિના વખાણ એટલા માટે કરવા પડે કે એમને ઘણું બધું કર્યું છે. અને છતાં એક વ્યક્તિ તરીકે લાલ બહાદુર શાસ્ત્રી પછી એક આવો વડાપ્રધાન આપણને મળ્યો છે કે જેની તરફ તમે કોઈ આંગળી ના ચીધી શકો. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે, આવીશ દરેક લોકોની પાસે. પણ અત્યારે આખરે એ જ છે કે જ્યારે લોકો વાત કરે છે ને કે અમારા મુદ્દા ક્યાં છે, તો લોકો અત્યારે એ રહ્યા જ નથી જેને મુદ્દાઓની જરૂર છે. લોકો કાં તો સમાજના સંમેલનોમાં મળશે, કાં તો પછી સોશિયલ મીડિયા પર એકબીજાને ગાળો આપતા જોવા મળશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટ મળશે. એક જ મિનિટ આવી જાઓ, હવે શરૂ કરી દીધો છે સવાલ કરવાનો. એટલે વાત થઈ હતી મને પહેલા. હા, ઓકે. એક મિનિટ, ઠીક છે. નરેન્દ્ર મોદીના ચહેરા પર આ વખતે થોડો, આ વખતે તો કામોના હિસાબથી વોટ ન લેવા જોઈએ. 2014માં એકવાર લઈ લીધા વિશ્વાસ બતાવીને, હવે તો કામનો હિસાબ ગણાવો તો પછી જઈને. હું તમારી વાત સાથે તમારા પ્રશ્નમાં તમે જવાબ પણ આપી દીધો છે. કારણ કે નરેન્દ્ર મોદીના નામે એટલે નરેન્દ્ર મોદી કોઈ ચમત્કાર નથી. નરેન્દ્ર મોદીએ 2014થી પહેલા 2002થી 2014 સુધીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ પ્રસ્થાપિત કર્યું હતું. એના આધાર પર સમગ્ર દેશે એને સંમતિ આપી હતી. અને 2014માં વડાપ્રધાન બન્યા પછી જે પ્રમાણે એમને કામો કર્યા છે એનું આખું ભાગવત બેસાડીએ તો એ સમય આમાં દેવાંશીબેન પૂરો થઈ જાય. પણ દેશની જનતાએ સ્વીકારેલું મોડેલ છે. અને છેલ્લે સૌથી પહેલા રોડ, રસ્તા, ગટર, પાણી એ તો પરંપરાગત વિકાસ છે. પણ એનાથી ઉપર ઉઠીને જે વાતો મેનિફેસ્ટોમાં નહોતી કરી, એ દાખલા તરીકે અમે શૌચાલય આપશું, અમે એને બેંક એકાઉન્ટ આપશું, એને ગેસનો ચૂલો આપશું, એને બલ્બ આપશું, એની દીકરીને ભણવા મોકલશું, એને સાયકલ આપશું, એને સુખડી આપશું. તો
આયુષ્યમાન ભારત આપશું, તો અમે અનેક વાતો 108 આપશું. આ બધી વાતો એ મેનિફેસ્ટોની વાતો નથી, તમે ચેક કરી લેજો જરા. અને એ આપ્યું છે એના કરતા ઉરીના હુમલા વખતે, મ્યાનમારના હુમલા વખતે અને એર સ્ટ્રાઇક વખતે ભારતની ઓળખ જે વિશ્વને કરાવી છે, પાકિસ્તાનને તો કરાવી જ દીધી, પણ વિશ્વને જે ઓળખ કરાવી છે, વિશ્વમાં જે સન્માન મળ્યું છે, ચેમ્પિયન અર્થનું એવોર્ડ મળ્યું છે, ઉભરતી જતી એની મહાસત્તા તરીકે એને પ્રસ્થાપિત કરી શક્યા છે. અને એના આધારે અને એ કર્યું છે નરેન્દ્ર મોદીએ, એટલે નરેન્દ્રભાઈના નામે. અને બીજી વાત, બંને વાત કરતા હતા, કેશુભાઈની વાત કરતા હતા, અડવાણીજીની. મારે સીતારામ કેસરી માટે પૂછવું છે એમને કે એ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને કેવી રીતે કચરામાં નાખી દીધા તેમને. અને આ દેશના વડાપ્રધાનને ટિકિટ ન મળે, નરસિંહરાવજીને, જેણે આ દેશમાં પરિવર્તનનો પવન સૌથી પહેલા જો કોઈ પણ લાવ્યા હોય તો વિપક્ષી વડાપ્રધાન તરીકે પણ આપણે એને સલામ કરીએ છીએ. અમે નહીં, દેશની જનતા પણ એને સ્વીકારે છે કે આ દેશમાં અર્થતંત્રમાં બદલાવ લાવવાનું કામ સારું કર્યું. એનું શું કર્યું? અને ત્રીજી વાત, રાહુલજીએ કે સોનિયાજીએ કંઈ છોડ્યું નથી. પક્ષમાં પણ આંતરિક રીતે વિદેશીનો મામલો શરદ પવારજીએ પણ ઉપાડ્યો હતો, એમને છૂપો ડર હતો. અને આજે પણ તમે જોયું છે, જે ગઠબંધનની વાત કરી હતી કે 2 વર્ષમાં તૂટી ગયું, આજે તો થયું જ નહીં, તૂટી ગયું. જે લોકો સામે જોવાનો સંબંધ નતો એને ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો. તમે કેરળમાં ત્યાં ગઠબંધન નથી, તમે પશ્ચિમ બંગાળમાં ત્યાં રાજ્યમાં ગઠબંધન નહીં, દિલ્હીમાં ત્યાં ગઠબંધન નહીં. અને 11-15 પક્ષોનો ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો, પણ એ સફળ નથી થયા. અને મનમોહનજીને બેસાડ્યા હતા, એના કરતા પ્રણવ મુખર્જી પણ સારા વડાપ્રધાન બની શકે એવા હતા, નરસિંહરાવજી પણ બની શકે એવા હતા. અને એના કરતા આગળ વધીને એટલા માટે બેસાડ્યા હતા કે ફાઇલો, એની ફાઇલો, વડાપ્રધાન કાર્યાલયની ફાઇલો સોનિયાજી કાર્યાલય જતી હતી, તમારી બધી ફાઇલો. અરે હિતેન્દ્રભાઈ, તમારી ફાઇલો બંધારણીય પદ ઉપર હતા, કયા બંધારણીય પદ ઉપર હતા? વડાપ્રધાન કાર્યાલયની ફાઇલો સોનિયાજી જોવે અને રાહુલ ગાંધી વટુકમ ફાડી નાખે. અરે હિતેન્દ્રભાઈ, એ તો એ ભૂલી શકે એવી નથી જનતા. આજે પણ જો સર્વસામાન્ય ઉમેદવાર હોય તો વડાપ્રધાનના ઉમેદવાર ડિક્લેર કરી દે, કોંગ્રેસ પણ ડિક્લેર કરે, ભલે ગઠબંધન ડિક્લેર ના કરે, કોંગ્રેસ તો ડિક્લેર કરે. રોકાવું પડશે. હિતેન્દ્રભાઈ, કોંગ્રેસના વડાપ્રધાન ડિક્લેર, જમણા યોગેશભાઈએ કહ્યું એમ ચૂંટાયેલા સંસદ સભ્યો જે તે પક્ષના નેતા નક્કી કરતા હશે. અમારી કોંગ્રેસમાં લોકશાહી છે, ભારતીય જનતા પક્ષ જેવી ઠોકશાહી નથી. નંબર 2, હિતેન્દ્રભાઈએ કહ્યું કે તમે અમારા સીતારામ કેસરીની ચિંતા કરવાને બદલે તમારા ભારતીય જનતા પક્ષના પ્રમુખ બાંગારુ લક્ષ્મણ જાહેરમાં લાંચ લેતા પકડાયા હતા. એ કેમ ભૂલી જાવ છો? આજે યોગેશભાઈ મારા આદરણીય વ્યક્તિ છે, વડીલ મુરબ્બી છે, એમની અદબ જાળવીને મારે એમને જે મોદીજીના જે એમને જે ગુણગાન ગયા ને, ત્યારે મારે એને કહેવું છે કે 1969 ની પણ તમે વાત કરી, ઇન્દિરાજી હતા, અંતરાત્માને અવાજને અનુસરીને એ ચૂંટણી થઈ હતી. આ તે ભારતીય જનતા પક્ષમાં નથી અંતરાત્મા, નથી અવાજ, એ કેમ ભૂલાય છે? અને હિતેશભાઈ, તમે જે રીતે વાત કરો છો, તો આ ભારતીય જનતા પક્ષ આટલા બધા કામ કર્યા હોય તો કોંગ્રેસના 2014માં તમે જે રીતે જે મોટા પોકળ વચનો આપ્યા, એક પણ વચન પૂરું કર્યું નથી. આજે ખેડૂતો પાક વીમા માટે ટટલે છે, આજે ખેડૂતોને એની ખેત જણતના ભાવો મળતા નથી. યોગેશભાઈ, ગામડે જઈને પૂછો આ સરકારે શું કર્યું છે. અને હા, એટલું હું ચોક્કસ કહીશ કે જો આ ભારતીય જનતા પક્ષની સરકારે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કામ કર્યા હોત ને, તો કોંગ્રેસના ઉછીના લઈને ઉમેદવારો બનાવીને અને આવી આગામી સરકાર બનાવવાના આ પેતરા બંધ કરવા જોઈએ. ઠીક છે, યોગેશભાઈ જોડે જવું છે. છેલ્લી મિનિટ છે. આખરે એ અંતરાત્મા અવાજની વાતથી 4 વર્ષ સુધી આત્મા સૂતો હોય છે, અને જેવી ચૂંટણી આવે નેતાઓને અંતરાત્માનો અવાજ સંભળાઈ જાય છે. આજ લોકશાહી આપણી બચેલી. આ અંતરાત્મા શબ્દ સાથે મને તો કઈ જામતું નથી, કારણ કે તમને તો કઈ જામવાનું નથી. અંતરાત્મા જયચંદ્ર નો જાય મન અંતરાત્મા નો જાય. ઇટાલીનો આત્મા અને હિન્દુસ્તાનની રાજનીતિ ક્યાં જામે? તમે જો, તમે વિશ્વની તમારી સંસ્થાઓની ચોથી સૌથી ધનવાન મહિલા કયા ધંધા ઉપર, વિશ્વના ચોથી સૌથી ધનિક મહિલા તરીકે કયું કામ કર્યું? નેસર એલર્ટ જેવા અનેક કૌભાંડો કરી અને મોતીલાલ નહેરુની સંપત્તિ એકવાર જોઈ લેજો, જવાબ મળી જશે. 69માં હું સાક્ષી હતો અને એ વખતે હું જોઈ રહ્યો હતો. એ વખતે ટીવી નહોતા, ફક્ત અમારે રેડિયો પરથી સમાચાર મેળવવા પડતા હતા. પણ એ વખતે અંતરાત્માની તો વાત જ નહોતી. અને એક નક્કી કરેલા પાર્ટીએ નક્કી કરેલા માણસને આપણે
રાષ્ટ્રપતિ નથી બનાવવા અને હું કહું એમ ચાલે એવા માણસને મારે રાષ્ટ્રપતિ બનાવવા છે, એ અંતરાત્મા હતો. અને એ આખી રમત જે છે જેને જોઈ છે એને ખબર છે કે એ વખતે અંતરાત્મા શબ્દ એટલો બધો પ્રચલિત. ટુકડા કર્યા એના માટે તો આપ વખાણ કરો. એના માટે તો મા દુર્ગા કહીને આપણે એમને સલામ કરી જ છે. ઠીક છે. પણ આ આ જે અત્યારે થયું, ભૂતકાળ થઈ અમે એ ગયું. વખતે ઠીક તો કીધું, એને છે. આપ દુર્ગા તમામનો કીધા તો ખૂબ ખૂબ આભાર અમારી સાથે અમારા જોડાવા બદલ, રાજીવ ચર્ચામાં ભાગ લેવા બદલ. દેશમાં સમાજ વ્યવસ્થા બહુ મોટી અસર કરતી હોય છે રાજનીતિ પર, અને જે દેશમાં વૃદ્ધાશ્રમ સતત વધતા જતા હોય ત્યાં આપણે સીતારામ કેસરી કે પછી મુરલી મનોહર જોશી ને અડવાણીજીની ચર્ચા કરીએ તો જવાબ આખરે જ છે કે દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા પણ જોવી જોઈએ.